એ પણ જાણવું છે કે લિસ્ટમાં કશું આમ ધારવાનું કે આગાહી જેવું હોતું નથી, પણ મહિલાઓ બહુ જાહેર કરી નથી આ વખતે ભારતીય જનતા પાર્ટી. મતલબ બે લોકો જાહેર કર્યા, એક રેખા ચૌધરી અને પૂનમ માડમ. અને ભાજપ 33% અનામતનું કહે છે, એ તો 29માં લાગુ થશે, પણ ગયા વખતે 6 આપી હતી, એ પણ અત્યાર સુધીની હાઈએસ્ટ હતી. તો વધારે નહીં તો એટલીસ્ટ એટલી તો જાળવી રાખે. આ વખતે જે મહિલા ઉમેદવારો છે, દર્શનાબેન જરદોશ હોય, રંજન ભટ્ટ હોય, ગીતાબેન હોય કે પછી ભારતીબેન શિયાળ હોય, આ ચારનું ભવિષ્ય તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો તમે મહેસાણાનું તો ક્લિયર કરી દીધું, શારદાબેનનું નામ જ નહીં બોલ્યા. કરી દીધું. હા, એક્ઝેક્ટ. હવે હું સમજુ ત્યાં સુધી દર્શનાબેનને રિપીટ કરવાની શક્યતા હાલ ઓછી લાગી રહી. ઓકે. 2019માં પણ ઓછી હતી, પણ એ વખતે એમને બેનને રિપીટ કર્યા હતા. જોકે એના પછી બેનનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું મંત્રી તરીકે. એમને એમની જાતને પ્રૂવ પણ કરી, એવું પણ નથી કરી, પણ 3 ટર્મ થઈ ચૂકેલી. અને સ્વાભાવિક રીતે જ 3 ટર્મ થતી હોય એટલે એ વિસ્તારના લોકો ઈચ્છતા હોય કે પુરુષ કેન્ડિડેટ આવે, મહિલા કેન્ડિડેટની જગ્યાએ પુરુષ આવે અને મહિલા બીજી જગ્યાએ, જેવું સહજ છે. કોઈ બોલતું નહીં, પણ આ રિયાલિટી પક્ષના કાર્યકર્તાઓ ચર્ચા કરતા હોય એટલે બની શકે ત્યાં આગળ બદલાય. બરોડાની વાત કરીએ તો બરોડાના રંજનબેન 2014ની શરૂઆતમાં નરેન્દ્રભાઈ રાજીનામું આપ્યા બાદ બન્યા, એટલે 14 અને 19 2 ટર્મથી આ ત્રીજી ટર્મ છે. કદાચ ત્યાં બહારથી કોઈને લાવવા ના હોય, જે નામ ચાલે દીપિકા ચીખલિયા, ખરેખર જો કંઈક હોય, હું નથી જાણતો, હશે વાતો ચાલે ને એવી વાતો બહુ બધી બહાર આવતી હોય પક્ષમાંથી. બરોડા પણ કદાચ બદલાઈ શકે. સાચું કહું તો લગભગ આ 4 જ નહીં, હું એવું સમજુ 11માંથી ઓછામાં ઓછા 9 કેન્ડિડેટ તો બદલાશે. એટલે 9 બદલાતા હોય તો જે મહિલાઓ 4 રહી કે એમની જગ્યાએ નવી કોઈ મહિલા હોય તો નવી ના કહી શકાય. એટલું મહિલા નેતૃત્વ છે એમ એટલા માટે કેમ કે ઉદાહરણ તરીકે રેખા ચૌધરીનું નામ આવ્યું તો એ ખૂબ ભણેલા ગણેલા છે, હોશિયાર છે, બધી રીતે સરસ નામ છે. અને બીજું, ભાજપ તો ગમે તેને ઉતારે જીતી જવાના છે, એટલે એવી કોઈ બહુ સંભાવનાઓ નથી. પણ નામ આવે તો શોધવા તો પડે છે અને ઓળખાણી રીતે લેવી પડે છે કે ગલબાભાઈ ચૌધરીના પૌત્રી કે પછી એમના પતિ પ્રભારીની જવાબદારીમાં હતા. તો આટલા વર્ષોથી શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, એટલા માટે આ પ્રશ્ન છે કે મહિલાઓને ટિકિટ આપવામાં આવે તો શું એ રીતે આમ જબરદસ્તી માથે બેસાડવામાં આવે છે એમને? જો દર્શનાબેનને જ્યારે બનાવ્યા પહેલા, હું એ વખતે સુરત હતો. દર્શનાબેન એક કોર્પોરેટર હતા. એ વખતે ચોક્કસથી લાગતું હતું, પણ પછી ધીમે દર્શનાબેનની પહેલી ટર્મ પૂરી થઈ, બીજી ટર્મ અને ત્રીજી ટર્મમાં જે પરફોર્મન્સ હતું એ બેને પ્રૂવ કર્યું. રંજનબેન કોર્પોરેટર તો હતા ને, એમને પણ ધીમે પ્રૂવ કર્યું. ભારતીબેન શિયાળ પાર્ટીના ઉપાધ્યક્ષ છે બીજેપીના. શારદાબેન ચોક્કસથી અનિલભાઈના વાઇફ હતા, પણ હું ફરીથી કહું છું, પરિવારવાદ બીજેપી કોંગ્રેસ ઉપર જે પ્રકારના આરોપ લાગતો હોય એમાં હું નથી પડતો, પણ જે પરિવારના લોકો રાજનીતિ જાણતા હોય, મહિલાએ રાજનીતિ નજીકથી જોયેલી હોય, સપોઝ ગલબાબેનના પૌત્રી, તો કમસે કમ એ જાહેર જીવનને જાણતા મહિલા, સમાજ જીવનને જાણતી મહિલા. બીજેપીમાં એટલું મોટું નામ ન હોઈ શકે, માની શકાય, પણ એનો મતલબ એ નથી કે એમનું સમાજમાં વજૂદ નહોતું. શારદાબેનનું સમાજમાં વજૂદ નહોતું એવું નહોતું. શારદાબેન ભલે અનિલભાઈના પત્ની તરીકે ટિકિટ મળી, પણ શારદાબેન સમાજ, મહેસાણા જિલ્લાની સમસ્યાઓ એમના પતિના કારણે બધી જાણતા હતા. એટલે આપણને શરૂઆતમાં એવું લાગે કે આ ચહેરો ક્યાંથી આવી ગયો, પણ મેં બીજેપીમાં કમસે કમ પાર્લામેન્ટમાં જ્યારે મહિલાને મોકો મળેલો એમને પ્રૂવ કરેલો. આપણે સરપંચ પતિ જેવું કે મેયર પતિ જેવું નથી, મહદઅંશે એવું નથી. ઓકે. અને કોંગ્રેસ સિંગલ ડિજિટમાં આવશે આ વખતે 24 પહેલા? શું લાગે છે તમને કે ટકી રહેશે હવે જે છે? ના, પતી ગયો દેવાંશી. હું કહું 2 દિવસ પૂરા થઈ ગયા, 2 દિવસ નીકળી ગયા એટલે કોંગ્રેસના માથેથી ગ્રહણ ગયું, ચૂંટણી જાહેર થઈ ગઈ. પછી કેમ કે પછી પેટા ચૂંટણી એની એકવાર લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ, પેટા ચૂંટણી આવી નહીં શકે. અને બધા એટલે રાજીનામું, બધાને ગેરંટી જ છે પેટા ચૂંટણીની, બીજેપીની ટિકિટની ગેરંટી. પેટા ચૂંટણીની ગેરંટી એટલે ઉપર બી કમળ ને નીચે બી કમળ, એની ગેરંટી સાથે જ આ લોકો જાય. અને જવાનું પેટા ચૂંટણી ના આવતી હોય તો નેચરલી હાલ નહીં જાય. ઓકે. જી હા, મારો છેલ્લો પ્રશ્ન એક ન્યાય યાત્રાના સંદર્ભે પણ છે, કેમ કે
ત્યાં ભીડ તો છે, એની ના નથી, પણ ઉદાહરણ તરીકે મહેનત કોંગ્રેસની, પૈસા ખર્ચેલા કોંગ્રેસના, રાતોના ઉજાગરા કોંગ્રેસના, અને ફાયદો તો ચૈત્ર વસાવા આજે લઈ ગયા, કેમ કે એક તો ભીડ એમની હતી ભરૂચમાં ખાસી, પણ અહીંયા દાહોદ લોકસભામાંથી નીકળી તો કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતું બતાવવા માટે કે ભાઈ તમે આના માટે વોટ આપી શકો. પંચમહાલમાંથી નીકળી ઉમેદવાર નહોતો, છોટાઉદેપુરમાંથી નીકળી ઉમેદવાર નહોતો. અહીંયા એક ડિક્લેર્ડ ઉમેદવાર છે અને ન્યાય યાત્રા જાય છે. તો કોંગ્રેસે શું વિચારીને આ નિર્ણય લીધો હશે કે ઉમેદવારો વગર જ યાત્રા લઈ જઈએ અથવા કોઈના નામની જાહેરાત ન કરીએ? જો કેમ કે યાત્રા શરૂ થઈ ચૂકી હતી ને, રૂટ નક્કી હતો. આપણે આપણા ગુજરાત પૂરતું વિચારીએ, પણ એ લોકો તો જે આખા રૂટનું વિચારતા હોય ને, અને એ રૂટમાં સ્ટેટ આવતું હતું અને સ્વાભાવિક રીતે ટ્રાઇબલ બેલ્ટ ઉપર જતી હોય યાત્રા, અને ભરૂચનો એ આખો બેલ્ટ ટ્રાઇબલ બેલ્ટ હોય, તો સ્વાભાવિક રીતે ત્યાંથી નીકળે ને એનો ફાયદો ચેતર વસાવાને મળે. રહી કેન્ડિડેટ ડિક્લેર કરવાની, તો આપણને છે દેવાંશીબેન એટલે એવું લાગવા લાગ્યું કે કોંગ્રેસી ઉમેદવાર જાહેર નથી કર્યા, કેમ કે બીજેપીએ વહેલા જાહેર કરી દીધા છે ને, એટલે લાગવા લાગ્યું. રાઈટ, હજુ ઇલેક્શન ડિક્લેર નથી થયું. કોંગ્રેસ તો છેલ્લા દિવસે મેન્ડેટ આપવાવાળી પાર્ટી છે ને. હા, યસ યસ યસ. કાલે શક્તિસિંહ એવો જવાબ આપ્યો, એમને પૂછ્યું એટલે આપણને એવું લાગવા લાગ્યું કોંગ્રેસ લેટ છે. કોંગ્રેસ લેટ નથી, પણ બીજેપીએ વહેલા ઉમેદવાર જાહેર કરી દીધા. વહેલા ઉમેદવાર જાહેર કરે એનો ફાયદો થાય કશો? ડેફિનેટલી થાય. એ લોકોના આયોજનમાં ફાયદો થાય, અને જ્યાં કટ ટુ કટ ન હોય, સામસામે કેન્ડિડેટ ટુ સામે કેન્ડિડેટ કોણ આવશે એનો ફરક ન પડતો હોય, ત્યાં જાહેર કરતો ફાયદો તો થાય જ, આયોજન કરતા ફાવે. અને 400 પારની વાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે એને શક્ય બનતી જોઈ રહ્યા છો આ વખતે 2024માં? બનતી જોઈ રહ્યો હોય તો પણ ન કહેવું જોઈએ, ન જોઈ રહ્યો તો પણ ન કહેવું જોઈએ, કારણ કે આપણા સ્ટેટમેન્ટથી જો 1% પ્રભાવિત થાય. પ્રભાવિત થતો તો આપણે ન બોલવું જોઈએ.